છો મિત્રો મજામાં જશો કારણ કે આપણા લોક જોતા હોય તો મજામાં જઈશે અને આજે છે રામાપીરની બીજ તો આપણે હાલીને ત્યારે બીજ ભરવા જાય છે આ માનવભાઈ છે આરે પછી આ કિશુભાઈ આપણે બધા અત્યારે બીજ ભરવા જાવી છે તો તમે ગેસ કરો અમે સુરતના કયા મંદિરમાં જતા ગેસ કરીને કોમેન્ટ કરજો રેડી તો અત્યારે વિડીયોમાં રહેજો તમે અને અત્યારે રિંગ રોડ છેડા છે આપણે તો બધા આપણને જોતા જાય છે જો દેખાય પાસે બધા જોતા જાય છે આપણને એ લાગે ને આપણા બ્લોગ બનાવી છે એમ આ બધા જો જે હાયલા આવે છે પછી વાહે છે હમણાં બતાવું તમને અમને ભીડ છે એ બધી ત્યાંથી જ આવે છે સીધું આયલું જવાનું છે આપણે પછી વળી જાય રસ્તો આપણે ઘરેથી કેટલા કિલોમીટર આગું હતું ઘરેથી આપણે હતું 12 કિલોમીટર 12 કે 12.5 જેવું હતું 12.5 કિલોમીટર હતું ઘરેથી તો હવે આટલું કાપી નાખ્યું 4 કિલોમીટર તારને ઘણું કાપ્યું ના એટલે 8 કાપ્યું ને 4 રહ્યો હવે રેડી એટલે 12 કિલોમીટર થયું તો હવે હાયલા જાવું ત્યાં લઈ ગયા હાલશું ઈશ્વરની દયા હા બસ એમ મજા આવશે આપણને થોડી કરો તમે બ્લોગ મારી જો તમને શું કેવું કિશુભાઈ તમારો હાલવાનો કેવો એક્સપિરિયન્સ છે શું વાત છે પગ દુખે છે એમ છે બાડાભાઈ તમને આપણને કાંઈ નથી જો આપણે ભગવાન રામાપીરની કૃપા એમ રેડી તો લ્યો પ્લેટ મારો પ્લેટ મારો છે તો રેડી બોલો ને બા હાયલા જાવ ને સીધા હાલો અમારે હારો હાયલા રાખો હવે આશ્રમ જવું છે હા તો અમારે હારે રામ મંદિર આગળ આવે હા હા આગળ બીઆરટીએસ આવે એમાં બે જાજો રામમઢી આવું તો મારા હાલો હા ગમે ત્યાંથી બસ મળી જાય જલ્દી હા બસ મળી જાય સારું પછી આયલા જાય છે અમે આ જો પિતરા છે બે ટર્ન રાઈટ પગ બહુ દુખવા માંડ્યા છે મને કાંઈ વાંધો નહીં દુખે છે પહેલેથી એક તો પગ દુખતા હતા કાંઈ વાંધો નહીં કાલ દેહમાં જવાનું પાછું ખબર એટલે આપણી ગાય માતા છે જો રે અમે દેખાતી હોય તો તમને ન દેખાતી હોય તો પછી જ્યારે આપણે એક્સપ્લોર કરી આ ભાઈ અમાર સુરત છે બધું હોય આ જો આવડી બવડી બિલ્ડિંગ તમને જોવા મળે છે હા હા તો ત્યાંથી વયા જાઓ તમને ખબર ને તમારે જો આ બધી વાહે ભીડ આવે એની જ છે બતાવો જો આ બધી ભીડ એની જ છે રામ મંડી જાય છે બધા મેં તમને બતાવી દીધું અત્યારે રેડી ચાલો તો હવે આપણે આગળ વધીએ ઈ માસીને રસ્તો કહેતા હતા એને જાવું તું થોડુંક આશ્રમમાં જાવું તું તમને ખબર સેવા કરવા જતા હતા બિચારા માસી એ થોડુંક યોગદાન આપી દો હવે અમે કહી દીધું છે ને માસી વયા જા વળી ગયા આપણે સારું કામ કરી દીધું થોડું એટલે હજી તો અમે સવારે નીકળવાનો પ્લાન હતો પણ મારા લીધે મોડું થઈ ગયું સમજ્યા હું જાજો મોડો કેટલા વાગે જાજો બાડાભાઈ કેટલા 9 વાગે જાજો 9 વાગે જાજો ને આપણે વાત કેટલા વાગ્યાની થઈ હતી 7 વાગ્યાની ઘરે મેં કીધું 7 વાગ્યાનું પણ જગાણું મોડું કેમ કે કાલે હું મૂઈ સાંજે અને લીધે તડકો નડે હા તડકો નડે છે સુરત દાદા માથે આવી જશે રૂમાલ બુમાલ હાલશે તમ તારે અમારે કાઈ નહીં હાલ જ ઈશ્વરની કૃપા પોગી જાય તમને હું મંદિરે જઈને આવશે ને ડાયરેક્ટ મંદિરના દર્શન કરાય ઓકે તો મિત્રો દર્શન કરી લીધા છે અને કોઈ કારણસર મેં તમને દર્શન જ કરાવી શકો કેમ કે વિડીયો ઉતારવાની મનાઈ હતી અને અત્યારે જો બધા ખુલ્લા પગે હાલી છે ને ક્યાં પગ બળે છે અને અહીંયા છે ગૌશાળા જોઈએ બતાવું આ બધી ગાયો હજી હમણાં જ આવી છે જો છે ને બાકી ઢપ્પા જેવી ગાય હા અને આ છે થોડુંક મંદિર ને હવે હાલો થોડાક બહાર નીકળ્યો ધીમે ધીમે હાલો બહાર નીકળે છે ધીમે ધીમે પછી હમણાં સંપર્ક કરીને મંદિરે જાય તાપી માતાનું દર્શન કરીએ થોડા ત્યાં જઈ અને અહીંયા બીજા બધા મંદિર છે અહીંયા બીજી બધી શોપ છે જો પગ કેટલા બળે છે અમારા
હા એ સાલા પડી જવાના છે હાથ પગમાં, જોઈ લેજો. હાલો ભાગવા. અને હવે જો આ બહુ ભીડ છે અહીંયા તો. અમે સંપલા ક્યાં કાઢ્યા હતા? કિશુભાઈ તો જો ભાગવા મીણા. સંપલા ગરમ થઈ ગયા છે મારા. તો જો સંપલા બહુ ગરમ છે અને બાડાભાઈ બૂટ પહેરે છે. જોરી આ ચાલો પગમાં સાલા પડી જશે. પગપોલા પડી જવાના છે આજે ભાઈ. નમથે હાલીને આવ્યા છે મંદિરે. ક્યાં જવું? કાંઈ હવે સાચી છે તો ભાઈ. હવે છોકરીઓ કે બ્લોગ બનાવે ભાઈ. આપણે ઓલું બ્લોગર બની જાય. રામ બઢી નો ઓરા દેખાડે એમ. તો હવે આપણે આવી જાય અહીંયા આગળ. જોઈએ બાડા ભાઈ. ધીરે ધીરે આવી તમતા આપણે. જો આ છે ભાઈ અમાર સુરતની તાપી નદી ભાઈ, ખબર? તો કઈ નીચે નથી જવાનું. નીચે ઓલી બાજુ રસ્તો છે જો. હાલો જાય થોડો. બિલકુલ વિક્સ નહીં લેતા. હાલો જો તમને આગળ બતાવું તાપી. ભૂલ જો આપણે યાર પોપટ થઈ ગયું થોડું કેમ હમણાં પોપટ ઉપડી જાય. હમણાં પગમાં સાલા પડવાની તૈયારી છે હવે. અને પડી જાય. અને જેમ ખબર પડે અત્યારે ખબર ન પડે. હમણાં આપણા પોપટ ઉપડી જાય. આ છે તાપી જો. પોગી ગયા શાંતિ. બરાબર અત્યારે ખબર ન પડે. ઘરે જઈને ખબર પડે પછી બહાર નીકળવું. હાલો જો હવે આ બધા સ્ટેપ ઉતરી છે. બહુ ફાસ્ટ ઉતરી જઈએ ભાઈ. જોજો હમણાં પડી જતા આપણે. હાથ તો હવે નીચે ઉતરી જશે ને. આ છે કંઈક જો અલગ જ નજારો. અને અહીંયા જો માછલીઓ બતાવું. માછલી હોતા હે. જો આ માછલી અત્યારે મરી ગઈ છે. પછી બીજી માછલીઓ ક્યાં છે બાડાભાઈ? જો અહીંયા તરે દેખાય છે તમને? હા બસ એમ. તો આ છે કંઈક અલગ જ નજારો. જો આ બધો થોડોક અલગ જ નજારો હમ વાહ આવી જાય કાર્પેટ છે. અહીંયા બધા દર્શન ને એવું કરે છે. જો આ છે અમારે અમરોલીન પુલ. હાલો તો ધીમે ધીમે તો હવે ધીમે ધીમે ચડવું છે. હવે બીજા મંદિરે જવાનું, ઇસ્કોન મંદિરે. ઇસ્કોન મંદિરે જાતા આવી હા. મોડું થાય જોઈ પછી 12 વાગે બંધ થઈ જાય. રેડી? અમારે ઘરે તો જવાનું. હવે જાતા એવી હાલો. પછી અમારે પછી અમારે બીજે રખડવા જવાનું છે. ખબર તમને? જો બે ફૂલ ફોર્મમાં છે આજે. આપણે ધીમે ધીમે ચડીએ. પછી આ રેપ જેપ થઈ જશે જો બધા. લીધું છે. તો ખાઈ ગઈ છે. અમે છાયો હવે બપોરે મોલમાં જવાય કે ન જવાય ખબર નહીં. હવે રેડી? ઘરે પગડી પછી ખબર. હા બધા અત્યારે પાણીની બોટલ ને એવું લઈને આવે છે. હા આ થઈ જાય. બહુ આથી જાય આમાં તો ભાઈ. હવે ખબર નહીં હોય અહીંયાથી હવે રિક્ષા બિક્ષામાં જાવું હાલીને આવે છે. ઘરે રિક્ષામાં જાઉં ને હા તો પછી ફાઇનલ થઈ જાય આપણું. હા અને મોલમાં તો જવાનું છે ફરવા, રખડવા. રેડી? તો હજી અહીંયા આવતા જ જાય છે, ભીડ વધતી જ જાય છે. રેડી? બીજું ભાઈ તમને દર્શન કરીને કેવું લાગ્યું? ફોન હરખો પકડી દર્શન કરીને કેવું લાગ્યું તમને ભાઈ? દર્શન કરીને તો સારું લાગ્યું પણ પગ વયા ગયા. તો રેડી લે. સરખો લાગ્યો. બાડાભાઈ તમને બસ સરખો લાગ્યો. શાંતિ હાવ? ઈશ્વરની દયાથી પોગી ગયા, દર્શન થઈ ગયા. બસ શાંતિ બસ. તો હાલો ઇસ્કોન મંદિરમાં જાઓ. હવે ઈશ્વર મંદિર બંધ કે ચાલો. ગાડી ઉભા ખુલ્લું જ છે ભાઈ. થોડું ધ્યાનથી હા ચાલુ હે? ચાલુ. અહીંયાથી ચાલુ હે. અંદર જાય છે હવે. અમારો રથ છે આ. હા જગન્નાથનો રથ છે. રથ છે. અમારે દર વર્ષે યાત્રા નીકળે એટલે અહીંયાથી રથ આવે. અહીંયાથી અમારો નીકળે. હા ત્યાં ખાવાનું છે બધું. જો આ છે મંદિર, આપણું વિશાળ મંદિર જગન્નાથ ભગવાનનું. અંદર ફોટા ફોન અંદર એક નંબર છે. અંદર તારે અંદર જો બતાવા દે તો શરૂ રાખવા દે કેમેરો તો તમે તાર હું રાખશું કાંઈ બોલી નહીં પણ કેમેરો ખાલી શરૂ રાખી. શરૂ રાખવા દેતા હશે તો રાખી જ દેશે. શરૂ તો રાખીશ
હા એટલે હું કાંઈ હમણાં બોલીશ નહીં ઘડી, હું તમને ખાલી બતાવીશ. રેડી? અહીંયા પગમાં છાલા પડવાના છે હવે અહીંયાથી. અહીંયા બાજુ નથી કાઢજો ભાઈ. આવો અહીંયા રાખજો માઈક. જો હું જો અહીંયા મૂકી દઈએ. અહીંયા અમે સંપર્ક કાઢીશું. અહીંયા મૂકી દઈએ હાલો એથી આપણે થોડાક હવે ગરમ ન લાગે થોડું. ભાગવાનું રાખજો. હાલો કેમેરો ખાલી શરૂ જ રાખ્યો. ઓકે હાયલા જાય છે ગાઈસ. બોલવા જેવું નથી કાંઈ અત્યારે. બે ભાઈ આ મંદિર છે. તો ગાઈસ દર્શન થઈ જશે. હવે નીચે ઉતરી છે કાંઈ. તો હવે બહાર નીકળી છીએ અમે. રિક્ષા ગોઠવી છે. નહીતર પછી આપણે રિક્ષા મંગાવી લેવું. તમારે ગયા બધા છે. તમારે આમ જ જોવે મંદિરે જ આવશે ને તે. 2-3 ફોલોવર છે વધી જશે અત્યારે. ફોલોવર મળી ગયા તો આપણને દેખાડો. ફોલોવર ને આવડા સબસ્ક્રાઈબર મળી જાય. તો મિત્રો અમે ઘરે આવી ગયા છીએ અને આજના વિડીયોમાં આટલું જ છે. તો મળીએ આપણે આવતા બ્લોગમાં. ગુડ બાય.